ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે. આજે આપણે ઠંડીના દિવસોમાં સિક્રેટ ટિપ્સ સાથે ઇડલીનું બેટર અને ઇડલી ઢોસા બનાવવાનું શીખીશું. તો ઇડલી અને ઢોસા બનાવવા માટે આપણે અહીંયા સૌપ્રથમ ઝીણા અને જૂના ચોખા લેશું. જે વાટકીમાં આપણે ચોખા લેશું તે જ વાટકીમાં આપણે અડદની દાળ પણ લેશું. તો મેં અહીંયા 1 વાટકી અડદની દાળ અને 3 વાટકી જૂના અને ઝીણા ચોખા લીધેલ છે. તેને વ્યવસ્થિત પાણીથી ધોઈ અને આપણે 4 થી 5 કલાક પલાળી રાખવાનું છે. તો 4 થી 5 કલાક આપણે આને પાણીમાં રહેવા દેશું. અને સાથે સાથે અહીંયા મેં મેથીના દાણા પણ પલાળી લીધા છે. તો 5 થી 6 કલાક પછી હવે આપણે દાળ અને ચોખાને મિક્સચરમાં પીસીશું. તો અહીંયા મેં મેથીના દાણા છે એ અડદની દાળ સાથે મિક્સ કરી લીધા છે. હવે આપણે આ બંનેને મિક્સચરમાં પીસીશું. સારી રીતે હલાવી અને પાણી બધું કાઢી નાખીશું. આ પાણી ફેંકવાનું નથી. જરૂર પડે તો આ પાણીનો ઉપયોગ કરી અને આપણે ચોખા અને દાળને પીસવામાં લઈ લેશું. તો સૌપ્રથમ આપણે ચોખાને જારમાં ગ્રાઇન્ડ કરશું અને ચોખા પીસાઈ જાય પછી આપણે એ જ રીતે અડદની દાળને પણ ગ્રાઇન્ડ કરી લેશું. તો ચોખા આપણા પીસાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો આપણે એને એક બાઉલમાં કાઢી લેશું. તમે જોઈ શકો છો કેવું આપણે ઘટ રાખવાનું છે. હવે એ જ જારમાં આપણે અડદની દાળ લેશું અને તેને પણ ગ્રાઇન્ડ કરી લેશું. તો દાળ આપણી પીસાઈ ગઈ છે. હવે તેને આપણે જે ચોખાને પીસા છે એમાં મિક્સ કરી દેશું. હવે આ મિશ્રણને આપણે વ્યવસ્થિત હલાવી લેશું. આ રીતે આપણે લગભગ 10 મિનિટ સુધી હલાવવાનું હોય છે. જો આ પ્રોસેસ છે એ ખાસ છે અને એક સિક્રેટ ટિપ્સ છે તમારો સારો આથો લઈ આવવા માટે. જો આને વ્યવસ્થિત તમે નહીં હલાવશો તો આપણી ઇડલી છે એ સોફ્ટ કે જાળીદારવાળી બનશે નહીં. તો આ પ્રોસેસ ખાસ કરવાની. 10 મિનિટ આ રીતે આપણા બેટરને હલાવી અને આને આપણે ફરીથી 6 થી 7 કલાક ઢાંકી અને મૂકી દેશું. 6 થી 7 કલાક થઈ જાય તો આપણે એમાંથી ઇડલી અને ઢોસા બનાવશું. તો 6 થી 7 કલાક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેવો સરસ આથો આવી ગયો છે આપણા બેટરમાં. હવે
આ બેટરમાંથી આપણે ઢોસા અને ઇડલી બંને શીખીશું. ચાલો હવે આપણે આપણી આગળની પ્રોસેસ કરશું. હવે ઇડલી બનાવવા માટે અહીંયા સ્ટીમરમાં આપણે પાણી મૂકીશું અને ગેસની ફ્લેમ ચાલુ કરશું. સાથે સાથે આપણે ટ્રેને પણ તેલથી ગ્રીસ કરી લેશું. હવે ડીશને ગ્રીસ કર્યા પછી આપણે બેટરને બાઉલમાં લઈ લેશું. બેટરને બાઉલમાં લીધા પછી આપણે આ બેટરમાં થોડું મીઠું ઉમેરીશું. મીઠું ઉમેર્યા પછી એને સારી રીતે મિક્સ કરી લેશું. હવે આ બેટરમાં થોડું પાણી ઉમેરીશ અને ફરીથી એને મિક્સ કરી લઈશ. મિક્સ કર્યા પછી એમાં આપણે થોડી ખાવાની સોડા ચપટીક ઉમેરશું. તો આ હતી આપણી બીજી સિક્રેટ ટિપ્સ જે ઇડલીને સોફ્ટ બનાવે છે. તમે જોઈ શકો છો આપણે કેવું બેટર લેવાનું છે. હવે એને આપણે ગ્રીસ કરેલી પ્લેટમાં ઉમેરશું અને 10 થી 12 મિનિટ સુધી સ્ટીમમાં પકાવશું. ડીશ સેટ કર્યા પછી એને આપણે સ્ટીમમાં વ્યવસ્થિત ગોઠવી અને 10 થી 12 મિનિટ સુધી પકાવીશું. 10 થી 12 મિનિટ પછી આપણે એને ચેક કરશું. હવે ઇડલી પાકે છે ત્યાં સુધી આપણે ઢોસા માટે બેટર બનાવીશું. તો મેં અહીંયા મીઠું નાખ્યું અને બેટરને હલાવી લીધું. હવે આ બેટરને થોડું આછું કરવા માટે મેં અહીંયા થોડું પાણી લીધું છે. હવે બેટર આપણું રેડી થઈ ગયું છે ઢોસા માટે. હવે આપણે ઢોસા તવીને ગેસ ઉપર ગરમ કરશું. ગેસ ઉપર ગરમ કર્યા પછી તેમાં થોડું તેલ અને સાથે પાણી મિક્સ કરી તવીને વ્યવસ્થિત સાફ કરી લેશું. આ પ્રોસેસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઢોસા બનાવવા માટે અને આપણી સિક્રેટ ટિપ્સ પણ છે. જો આ રીતે તવી સાફ નહીં થશે તો તમારો ઢોસો છે એ વ્યવસ્થિત નહીં પાકે. તો આ પ્રોસેસ ખૂબ જ જરૂરી છે. એક ઢોસો પાક્યા પછી ફરીથી બીજો ઢોસો કરવા માટે આ પ્રોસેસ ફરીથી કરવાની. હવે આપણે આપણું બેટર એમાં લઈ અને સારી રીતે એને પેનમાં સ્પ્રેડ કરી દેશું. આ રીતે તવીને આગળ પાછળ કરીને આપણે બેટરને ફેલાવી દેશું. હવે થોડી વાર પછી તેના ઉપર આપણે થોડું તેલ લગાવીશું. તમે જોઈ શકો છો કે ઢોસો આપણો તવીમાંથી છૂટો
પડવા લાગ્યો છે. હવે 5 થી 6 મિનિટમાં આપણો ઢોસો રેડી થઈ જશે. બ્રાઉન થાય એટલે આપણો ઢોસો રેડી. તો હવે આપણે એને એક થાળીમાં લઈ લેશું. તો રેડી છે આપણો ઢોસો સર્વ કરવા માટે. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે આપણી ઇડલીને ચેક કરશું. તમે જોઈ શકો છો સરસ એવી આપણી ઇડલી છે એ ફૂલી ગઈ છે. એને ચેક કરવા માટે આપણે ચપ્પુનો ઉપયોગ કરશું. તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો રેડી છે આપણા ઇડલી અને ઢોસા સર્વ કરવા માટે. ઇડલીને સવારના આ રીતે વઘારીને પણ નાસ્તામાં લઈ શકાય છે.